પાટણથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઉકાઈ ડેમમાં ફરી પાણીની આવક થવાના કારણે દરવાજા ખોલવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે। વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડ્યો। ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં 1,47,262 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમમાંથી 1,63,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ડેમના 14 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું હોવાની વિગતો છે। 12 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા છે। નદી કિનારાના લોકોની સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટી 336.22 ફૂટ પર પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ હોવાની પણ વિગતો છે। તો ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને તે બાદ તાપી નદીમાં પણ આ પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે અમારા સંવાદદાતા નીરવ કંસારા વધુ વિગતે વાત કરી રહ્યા છે। નીરવ, જ્યારે ઉકાઈ ડેમના દરવાજા ખોલાઈને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ત્યારે તંત્ર કઈ રીતે સતર્ક બન્યું છે? જી ચોક્કસ, ઉકાઈ ડેમમાં ફરી સિઝનમાં 5મી વખત ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી મુસળધાર વરસાદને લઈને પાણીની તોતંગી આવક આવી રહી છે, જેને લઈને ડેમના 14 દરવાજા ફરી ખોલવામાં આવ્યા છે અને 14 દરવાજામાંથી 1,63,000 ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને તાપી નદીની આસપાસના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવે છે। ખાસ કરીને તલાટી અને જે સુરતવાળા નીચાણવાળા વિસ્તારો છે, ગામોના તલાટી તેમજ સુરતવાળા નીચાણવાળા વિસ્તારો છે તેના જે તંત્ર છે તેને એલર્ટ કરવામાં આવ્યું છે અને હાલ નદીમાં માછીમારી કરવા કે અન્ય કોઈ પ્રવૃત્તિ માટે ન જવું તેવી સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર। તો માછીમારોને પણ સૂચના આપી દેવામાં આવી છે, સાથે નદી કિનારાના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે।